થઈ ગઈ હો ભાઈ મુલાકાત. અરે થઈ જે આવડા પુરાવા છે ને આવડા ખજૂર આવડા ઈ પુરાવા જોઈને તો મને એવા ચક્કર આવે ચક્કર સમજો. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, લાલો આહિર અને કીર્તિ પટેલ આ બંને વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું છે. મિત્રો, બંને એક સાથે જોવા મળ્યા હતા, જેમાં કીર્તિ પટેલ અને લાલા આહિરે ખજૂરભાઈને લઈને શું ખુલાસા કર્યા, શું પુરાવા તેમણે આપ્યા, તે તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો તેમનો આખો વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. કેટલા દિવસથી વાલા ગીત ગાઈને પોકાર કરતી હતી કે એક મુલાકાત જરૂરી હે વાલા. થઈ ગઈ હો ભાઈ મુલાકાત. અરે થઈ ગઈ મુલાકાત ને મુલાકાત ની અંદર લાલભાઈ ને મળી અને મોબાઈલ ની અંદર જે આવડા પુરાવા છે ને આવડા ખજૂર આવડા ઈ પુરાવા જોઈને તો મને એવા ચક્કર આવે ચક્કર સમજો બકા. હવે ઈ જ મસાલો અમારી પાસે તારો ઓલો મસાલો છે અને અમારી પાસે તારો મરી મસાલો છે, એની મને કઈ ઘટે નહીં. ગુજરાત ગાજે તો જ હા હો. આખા ગુજરાત ની અંદર હવે પાપી પાખંડી તને હવે બતાવશું કેટલી વીએ હો થાય. પણ તારી ગોપી ને સંભાળી રાખજો. ગોપી ના પ્રૂફ મારી પાસે લાગે, હું તમને આપી દો. હા પાકું આપી, એવા કઈ ઘટે નહીં. હાલો ક્યારે હવે આવી રહ્યા છીએ હું ને લાલભાઈ બહુ જલ્દી થી આપણે બેન ભેગું જ લાઈવ થવાનું ભેગું બરાબર. તારે જેટલી આઈડી ઉડાડવી હોય ને એટલી ઉડાડી દેજે. આઈડી જે કઈ ફેર નથી પડતો હો ભાઈ. આઈડી જેટલી ઉડાડવી એટલે ઉડાડી દઈએ. હવે જો તું એક ઉડાડ ને બીજી બનાવી, એક ઉડાડ ને બીજી બનાવી, પણ દે ભીખા દે દયા જ નાખવાની છે તારી. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે લાલા આહિર અને કીર્તિ પટેલ આ બંને વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું છે અને આ બંનેએ ખજૂરભાઈ વિશે શું ખુલાસા કર્યા એ તમે આગળ વિડીયોમાં જોયું. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.